બગદાણાનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે અને આ જ બગદાણા કેસને લઈને જયરાજ આહિર અત્યારે હાલ જેલની અંદર બંધ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ કોળી સમાજના આગેવાનો દ્વારા પીઆઈ ડાંગર, પીઆઈ કેએસ પટેલ અને ડીવાયએસપી રીમાબા ઝાલા ઉપર પણ એટલા જ સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે અને હવે આ સમગ્ર મામલે કોળી સમાજના એક વકીલ પણ મેદાને આવ્યા છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આવતીકાલે જીતુ વાઘાણીના ગઢમાં ભાવનગરની અંદર કોળી સમાજની ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જ સભાને લઈને અત્યારે હાલ ઘણી બધી જગ્યાએ મીટિંગો થઈ રહી છે। ત્યારે કોળી સમાજના એક વકીલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે રીતે પીઆઈ ડાંગર, પીઆઈ કેએસ પટેલ અને ડીવાયએસપી રીમાબા ઝાલા દ્વારા જે તપાસ કરવામાં આવી છે એમાં ક્યાંક ને ક્યાંક કાચું કાપવામાં આવ્યું હતું, એટલા જ માટે થઈને અત્યાર સુધી જયરાજ આહિરની ધરપકડ ન થઈ અને જે દિવસોનો વચ્ચે સમય ગયો હતો એમાં કોળી સમાજના આગેવાનોને જે રીતે રોડે ચડાવવામાં આવ્યા હતા એવી જ રીતે હવે પીઆઈ ડાંગરને પણ રોડે ચડાવવામાં આવશે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને જે વકીલ છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। સમગ્ર પ્રકરણમાં ક્યાંક ને ક્યાંક પીઆઈ ડાંગર દ્વારા એવો ખેલ ભજવવામાં આવ્યો, રોલ ભજવવામાં આવ્યો। આપણા સમાજને 27 દિવસ સુધી રોડ ઉપર ઉતરવું પડ્યું। 27 દિવસમાં તમે એવી વાત વિચારો કે 100 ગાડી સુરતથી આવે, 300 ગાડી ભાવનગરથી જાય, 100 ગાડી બોટાદથી આવે, 50 ગાડી લીમડીથી આવે, 50 ગાડી સુરતથી આવે, એટલે સુરેન્દ્રનગરથી આવે, જે કાંઈ પણ આટલો પેટ્રોલ ડીઝલનો લગભગ હિસાબ માણશો ને ત્યારે 50 લાખથી વધારેનો ખર્ચો કરાવે। આપણા સમાજનો કામ ધંધો પાડ્યો, આપણા સમાજના યુવાનોને રોડે ચડાવ્યા। હવે આપણો સમય આવી ગયો તો પીઆઈને આપણે રોડે ચડાવવાના છે ને। મહત્વની વાત છે, અત્યાર સુધીની પણ જેટલી પણ મિટિંગો કરી, આજ કુંભારવાડાની મિટિંગમાં લગભગ નવયુવાન લોહી બેઠું છે, એટલે નવયુવાન લોહી બેઠું હોય ત્યારે કુંવરવંતી કોળીની વાત હોય, કોળીનો દીકરો જો કોળી સમાજના કુખે જન્મ લીધો છે, જ્યારે પણ કોળી સમાજની વાત આવે અને કોળી સમાજથી વિપરીત કોઈ આપણને ભટકાવવાનું કામ કરે તો આપણી માતાનું ધાવણ લાજે। એટલા માટે આપ સૌને વિનંતી કરવાની છે કે 1 તારીખે અક્ષરપાકના કોમન પ્લોટમાં આપ સૌએ મોટી સંખ્યામાં હાજર રહેવાનું છે। એક વ્યક્તિ આવવાનો છે, 10 વ્યક્તિને સાથે લઈને આવવાનો છે। કોઈ પણ આપણો ભાઈ હોય, મિત્ર હોય અને મિત્રનો મિત્ર હોય, કોળી સમાજનો હોય, અને આપણે રિક્વેસ્ટ કરવાની છે, વિનંતી કરવાની છે કે કોળી સમાજમાં જન્મ લીધો છે, કોળી સમાજ પ્રત્યે વફાદાર રહેવાનું છે। કોળી સમાજ પ્રત્યેની આપણે જ્યારે ઋણ અદા કરવાની વાત આવતી હોય ત્યારે જ્યાં પણ સમાજ ભેગો થતો હોય, જે પણ વ્યક્તિ સમાજ ભેગો કરતો હોય ત્યાં આપણે જવાની ફરજ છે। એટલા માટે આપને વિનંતી કરવા આવ્યા છીએ। એટલે આપ સૌ બહોળી સંખ્યામાં કાર્યક્રમમાં પધારો અને આપણે સૌએ સમગ્ર ગુજરાતમાં ભાવનગરની નોંધ લેવાય કે ભાવનગરનો કોળી સમાજ જાગે છે, હૂતો નથી। કારણ કે ક્યાંક ને ક્યાંક નવનીતભાઈ બાલદિયાની ઘટના ઘટી અને સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર અપાણા, લગભગ 200 જેટલા આવેદનપત્ર અપાણા, પણ ભાવનગરનો કોળી સમાજ સૂતો તો આજ દિન સુધી એક પણ આવેદનપત્ર નથી આપ્યું। ત્યારે અમે કીધું હતું કે અમે આવેદનપત્ર નહીં, અમે નિવેદન નહીં, પણ દે દનાદન કરશું ને ન્યાય સભાનું આયોજન એની અનુસંધાને કર્યું છે। એટલે આ ન્યાય સભાને સફળ બનાવવા માટે આપ સૌની પાસે વિનંતી કરવા આવ્યા છે, ત્યારે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશો ને? તો આપ સૌને વિનંતી છે કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આપણે આ ગુજરાતમાં શક્તિ પ્રદર્શન થાય અને કોળી સમાજનો કોઈ બીજી વાર ચાલો ન કરે। આ પીઆઈ ડાંગર કે શું કોઈ પણ અધિકારી હોય તે 10 વાર વિચાર કરે, કોળીનો દીકરો કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જાય અને એની વિરુદ્ધ કાંઈ પણ પગલાં લેવાય તો 10 વાર વિચાર કરવો પડે, તેવું કરી બતાવવાનું છે। જય કોળી સમાજ। બગદાણાના વિવાદને લઈને અત્યારે હાલ 14 જેટલા આરોપીઓ જેલની અંદર બંધ છે। 8 આરોપીઓ છે એ લોકોની ધરપકડ બગદાણા પોલીસે કરી હતી અને 6 આરોપીઓની ધરપકડ એસઆઈટીએ કરી છે, જેમાં 14મા આરોપી ભારતીય જનતા પાર્ટીના તળાજાના યુવા પ્રમુખ જયરાજ આહિર છે। જો કે અત્યારે હાલ જયરાજ આહિરને લઈને તો કોળી સમાજની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે, પરંતુ જે રીતે શરૂઆતની તપાસ કરતા પીઆઈ ડાંગર હતા, પીઆઈ કેએસ પટેલ હતા અને જે ડીવાયએસપી રીમાબા ઝાલા હતા એ લોકોને લઈને પણ એટલો જ રોષ જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ એક માંગ એ પણ ઉઠી છે કે જે રીતે જયરાજ આહિરની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે એવી જ રીતે આ બંને પીઆઈ અને ડીવાયએસપી સામે પણ ક્યાંક કાર્યવાહી કરવામાં આવે એવી પણ વાત તે લોકો દ્વારા કરવામાં આવી છે। હવે જ્યારે આ સમગ્ર વિવાદની વચ્ચે આવતીકાલે જીતુ વાઘાણીના ગઢમાં પશ્ચિમ વિસ્તારમાં જ્યારે હવે કોળી સમાજની ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે તે સમયે પણ ઘણા બધા ખુલાસા થઈ શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે। આપણે જોયું હતું કે આજે કોળી સમાજની ન્યાય સભા છે એના પોસ્ટરો
અલગ અલગ વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા એ જ પોસ્ટર ફાડવાનો વિવાદ સામે આવ્યો હતો. એમાં પણ ક્યાંક 2 આહિર યુવકો છે એ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ હવે આવતીકાલે એ પણ જોવાનું રહેશે કે જે ન્યાય સંમેલન થવા જઈ રહ્યું છે, ન્યાય સભા થવા જઈ રહી છે, એની અંદર પણ શું નવા જૂની થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.